વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બપોરે લૂંટનો બનાવ બન્યો હતો, જેમાં અજાણ્યા ઈસમે સોનીના આંખોમાં મરચું પાવડર છાંટી સોનાના દાગીના ઉઠાવી ફરાર થઈ ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી, ત્યારે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર બપોરના લગભગ 1:13 કલાકના સમયમાં વાગરાના બજાર વિસ્તારમાં આવેલ ઓમ જ્વેલર્સ નામની સોનીની દુકાનમાં બુકાની ધારણ કરીને એક અજાણ્યો ઈસમ આવ્યો હતો, જેણે હાજર સોનીને કામમાં વ્યસ્ત કરી સોનીની આંખમાં મરચું પાવડર છાંટીને દુકાનમાં રહેલ સોનાના દાગીના તફડાવી રફુચક્કર થઈ ગયો હતો। અંદાજિત 4.5 લાખનો મુદ્દા માલ લૂંટારો ઉઠાવી ગયો હોવાનું જાણવા મળ્યું છે। ધોળા દિવસે બરચક વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનાએ પંથકમાં ભારે ચકચાર મચાવી છે। ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ મથકના પીઆઈ એસડી ફુલતરિયા સહિત ભરૂચ એલસીબી જંબુસર ડિવિઝનના ડીવાયએસપી સહિતના અધિકારીઓ પણ વાગરા ખાતે દોડી આવ્યા હતા અને સ્થળ તપાસ કરી લૂંટારૂને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સોની છે, મારી દુકાન વાગરા મેન બજાર ઓમ જ્વેલર્સ નામથી છે ને ધોળા દાડે એક માણસ ટોપી પહેરીને દુકાનમાં ચેન લેવા આવેલો હતો અને પ્રમાણે ચેનને સેટ બતાવવામાં આવેલો તો વાતચીત એવી થઈ કે આગળ ફોટો પાડીને મોકલી આપે છે આગળ ને જે પસંદ પડે તે વસ્તુ લેવાની છે। તે હિસાબે ભાઈ આગળ ફોટા પણ મોકલા ને એવું કીધું કે સેટનું વસ્તુ પસંદ કરી છે એનું બિલ બનાવો। એટલામાં મારા મોબાઈલ પર થોડો મેસેજ આવ્યો તો મેસેજમાં રિપ્લે જોવા માટે મોબાઈલમાં જોયું તે પ્રમાણે એને ખસામાંથી મરચાની ભૂકી મારા આંખમાં નાખી દીધી ને 5 ચેન ને 1 સેટ એવી રીતે 5 તોલા સોનું લઈને એ ભાગીને નીકળી ગયો। એના પછી પાછળ બૂમ કરી પછી વાગરા પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ કરી। 4 લાખ રૂપિયા જેવું સોનું થાય છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ।